આપણે બધા જાણીએ છીએ કે છોડની વૃદ્ધિ અને વિકાસ માટે ઓક્સિજન, પાણી, સૂર્યપ્રકાશ અને પોષણની જરૂર હોય છે. પણ શું આપણને આ ખબર છે કે આ વિકાસ પ્રક્રિયાના ઉચિત આયોજન માટે છોડને કેટલાક રાસાયણિક પદાર્થોની જરૂર હોય છે જે છોડ વૃદ્ધિ નિયંત્રક તરીકે ઓળખાય છે અને તે કુદરતી રૂપે છોડ દ્વારા જ ઉત્પાદિત થાય છે. તેમને ફાઇટોહોર્મોન, છોડનો વિકાસ કે છોડના વિકાસ હોર્મોન સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. રામસાઇડ્સ ક્રોપ સાયન્સનું ઓલવિન્ડ ટોપ પ્લસ એક એવું જ ઉત્પાદ છે જેને જુદા જુદા કૃષિ વિશ્વવિદ્યાલયો દ્વારા પરીક્ષણ અને પ્રમાણિત કર્યા પછી એક આધુનિક છોડ વર્ધક નિયંત્રકનો દરજ્જો અપાયો છે. ઓલવિન્ડ ટોપ પ્લસ પ્રમુખ વિશેષતાઓ. ઓલવિન્ડ ટોપ પ્લસ પ્રકાશ સંશ્લેષણની અસર વધારી છોડની ખૂબ વૃદ્ધિ કરે છે. ઓલવિન્ડ ટોપ પ્લસ વૃદ્ધિકોષ પેશીઓનો વિકાસ વધારે છે. ઓલવિન્ડ ટોપ પ્લસ છોડની વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા સાથે મૂળ મજબૂત કરે છે. ઓલવિન્ડ ટોપ પ્લસ છોડને ઓક્સિન, જીબ્રેલિન, અને સાઇટોકાઇનિન જેવા વિવિધ વિકાસ એન્ઝાઇમોનું ઉત્પાદન કરવા માટે પ્રેરિત કરે છે. ઓલવિન્ડ ટોપ પ્લસ જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોને વધારે છે. ઓલવિન્ડ ટોપ પ્લસ લાભો. છોડને દુષ્કાળ, વધુ વરસાદ અને પૂર જેવી વિપરીત પરિસ્થિતિઓ સામે સહન કરવાની શક્તિ આપે છે. વિભિન્ન રોગો સામે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. છોડને સ્વસ્થ લીલોછમ બનાવે છે. ફૂલો અને ફળોના વિકાસમાં વધારો કરે છે. છોડમાં ફૂલો ખરતા અટકાવી ફળોની સંખ્યામાં વધારો કરે છે. ભલામણ. ઓલવિન્ડ ટોપ પ્લસ ફોલિયરના પાંદડા ઉપર છંટકાવ કરવો વધુ યોગ્ય છે. સ્પ્રે સોલ્યુશનની તૈયારી કરતા વખતે જરૂરી યાદ રાખવાનું છે કે ઓલવિન્ડ ટોપ પ્લસ આખી રાત યા સ્પ્રે કરતા પહેલા 2 કલાક સુધી ભીજવાયું હોય. ઉપયોગનો સમય. ઓલવિન્ડ ટોપ પ્લસ નો પ્રથમ છંટકાવ પાકની પ્રારંભિક વૃદ્ધિ અને વાવેતરના 20 થી 25 દિવસ પછી કરવો. ઓલવિન્ડ ટોપ પ્લસ નો બીજો છંટકાવ ફૂલો બેસવાના સમયે કરવો. વાપરવાનું પ્રમાણ. ઓલવિન્ડ ટોપ પ્લસ નું પ્રમાણ 1 થી 1.5 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં એટલે કે 100 થી 150 ગ્રામ પ્રતિ એકર કરો. ઉપલબ્ધ પેકેજિંગ. ઓલવિન્ડ ટોપ પ્લસ 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકેજિંગમાં ઉપલબ્ધ છે. તો ખેડૂત ભાઈઓ, હવે રાહ કોની જુઓ છો? આપના પોતાના ખેતરમાં ઓલવિન્ડ ટોપ પ્લસ ની જાદુઈ શક્તિઓનો પ્રયોગ કરો અને છોડને સ્વસ્થ અને નિરોગી જીવન આપો. રામસાઇડ્સ ક્રોપ સાયન્સનું ઓલવિન્ડ ટોપ પ્લસ પાક વૃદ્ધિ અને પ્રજનન સંચાલનની ચાવી.